જીવનની અંદર આપણો પણ ટર્નિંગ પોઈન્ટ છે અને શ્રીમદ ભાગવતમાં પણ આપણા માટે આ ટર્નિંગ પોઈન્ટ છે. વાસના કઈ છે એના ઉપરથી નક્કી થશે કે આપણી દિશા અને દશા કેવી થવાની. વાસના જો સદ હશે તો ઉર્ધ્વ ગતિ કરાવશે, પણ જો વાસના અસદ હશે તો અધોગતિ કરાવશે. વાસના જો મિશ્ર હશે તો નહીં ઉપર જાય નહીં નીચે જાય, વચ્ચે અટવાયેલું રહેશે.